જ કંઈક હાલત પાટણના ગામડાઓની પણ છે। પાટણના રાધનપુરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા છે। પાકને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઘરમાં પાણી ફરી વળ્યા છે। ઘર વખરી પાણીમાં તરી રહી છે અને લોકો કહી રહ્યા છે કે ગઈ વખતે પણ આવી હાલત થઈ હતી। દર વખતે અમે આ ફરિયાદો કરીને રજૂઆતો કરીને થાકી ગયા, પણ આનો ઉકેલ ક્યારે આવશે? દર વર્ષે પાણી ભરાય અને અમારે આવી જ રીતે પાણીની અંદર જીવવા મજબૂર બનવું પડે છે। ઘરમાં પાણી ભરાઈ જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। કોઈ તંત્ર કાંઈ કામ કરતું નથી, બચારું આરામથી ઘરે સૂતું છે, કોઈ કામ કરવા તૈયાર નથી। આપણે જીસીબી મંગાવી નગરપાલિકાવાળા, તો નગરપાલિકાવાળા કે આજ તો અમારાથી કાંઈ થાય નહીં, વરસાદ ચાલુ છે, વરસાદમાં અમે શું કરીએ? ખોટા બચારા આ ગરીબ માણસો પાણીમાં તરસે મરી અને પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આખું વલ્લભનગર તમે જુઓ તો પૂરેપૂરું પાણીમાં ગરકાવ છે। હાલની સ્થિતિ ખૂબ દયનીય છે અને પાણી દરેકના ઘરમાં ફરી વળ્યા છે। લોકો ખાટલા ઉપર બેસીને રાત કાઢી છે, એવી રીતે એમનું વ્યસ્ત જીવન થઈ ગયું છે। એમની હાલત તો ખૂબ ખરાબ છે અને દયનીય છે અને અમે અવારનવાર નગરપાલિકામાં જાણ કરી પણ